મિત્રો અને બે ભાઈઓ આપણને મળી ગયા છે ઠેઠ આવે છે ઈડર બાજુથી. તો એકવાર જેમ બે બોલી નાખો, જેમ બે તો બને રાજુ બ્લોગ સાથે આગળ સારા કેમ પણ આવશે તો બ્લોગ આપણે કરીને તમને બતાવીશું. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. જેમ બે મિત્રો આપણે 4 રસ્તા આગળ પહોંચ્યા, પાછળથી ભાઈ આવે એ લોકો બતાવેલું બ્લોગમાં એ છે એક મોગળો હરથી આવેલા. આપણે 4 રસ્તા જોડે સચવારો થઈ ગયો જેટલી ઘણા આપણે હેડ આપણે આવી ગયા ડીસા ગાયત્રી મંદિર ચોકડી. તો જોઈ લો મને મુકેશભાઈ પણ ચાલેલા અને આપણે પણ જઈ રહ્યા પાછળ હા છે એ ગાયત્રી મંદિર ચોકડી જોઈ લો. આપણે હવે જઈ રહ્યા છો આગળ. મિત્રો આપણે ભોયણ ચોકડીથી આગળ એક ફાર્મ હાઉસ છે, બહુ જોરદાર બગીચા એકદમ જોરદાર છે. તો અંદર સામે જોઈ શકો તમે, હું જો દેખાડી દઉં, લખેલું છે હેપી ઇવેન્ટ. તો મસ્ત જોરદાર લોકેશન છે અને ફાર્મ હાઉસ પણ બહુ મસ્ત છે ને. જો ઘણી વાર આરામ કરવા ઊભા રહ્યા આટલા, કેમ કે જગ્યા બીજી સારી છે ને એટલે ઊભા રહ્યા. જો મારા મુકેશભાઈ ને અલ્પેશભાઈ ઊભા છે, ઘણી વાર આરામ કરી પછી આગળ જઈશું આપણે અને બ્લોકમાં. તો મિત્રો 7:30 વાગી ગયા છે અને હવે આપણે પાલનપુર પહોંચી ગયા છે. અને આપણે જો અલ્પેશભાઈ અને મુકેશભાઈ હવે કોઈ ટાઈમ બીજો આવશે તો તમને જરૂરથી બતાવીશું. અરે જો આપણે અલ્પેશભાઈ અને અજમલભાઈ પણ આવી ગયા છે. આપણે પાલનપુર અંગાત કરી લીધો. હા છે અમારા અશોકભાઈ જો આવી ગયા થઈ ગયા. અરે અમારે જો મુકેશભાઈ અને અમારા ભરતભાઈ બોલો જેમ બે દોડો. તો બને રહેજો વ્લોગનો મિત્રો, આગળ પણ સારા કેમ્પ આવશે. તો ચલો પહેલાં તો હાઈવે તરફ જઈએ, હેડવાનું ચાલુ કરી નાખ્યું છે.
તો મિત્રો રાતના 1 વાગી ગયા છે અને નાસ્તો બીજો કરીને હવે આપણે નીકળી ગયા છે અંબાજી દર્શન કરવા માટે. તો જો આપણે સ્પોટ પણ પાછળ આવે રહી છે અને વિડીયો સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો મિત્રો. જય અંબેમાં કમેન્ટમાં જરૂરથી લખવા આવજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય અંબેમાં, જય માતા.